હવામાન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક માવઠાની આગાહી કરી છે। 6 થી 10 ડિસેમ્બર સુધીમાં વાતાવરણ પલટો જોવા મળશે અને 18 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે અને 10 જાન્યુઆરી બાદ ઠંડો પવન ફૂંકાશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબ સાગરના ભેજના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે। 6 થી 10 ડિસેમ્બર સુધીમાં વાદળો ઘેરાશે અને વાદળછાયું વાતાવરણ રહેશે। શ્રીલંકામાં સતત વરસાદ, ભૂસ્ખલન અને પૂરના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ચક્રવાત દિત્વા તબાહી મચાવી રહ્યું છે। મૃત્યુ આંક 56 પર પહોંચી ગયો છે, જ્યારે 21 લોકો હજુ પણ ગુમ છે। વાવાઝોડાથી શ્રીલંકાના અનેક જિલ્લાઓ આશરે 44,000 લોકો પ્રભાવિત થયા છે, જેમાં ઘણા વિસ્તારો ડૂબી ગયા છે। તેની અસર હવે ભારતમાં પણ અનુભવાઈ રહી છે। ચક્રવાત દિત્વા 30 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચવાની ધારણા છે, જે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીને પાર કરશે। 60 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। પેટ્રોલ ડીઝલની કિંમત આવનારા દિવસોમાં સસ્તી થઈ શકે છે। આવા સમાચાર સતત સાંભળવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કાચા તેલની કિંમત પાણીની બોટલથી પણ સસ્તી થઈ જશે? કહેવામાં આવી રહ્યું છે કે આવનાર સમયમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત પીવાના પાણીની બોટલ કરતાં પણ ઓછી થઈ શકે છે। આ કોઈ માત્ર વાતો નથી, પરંતુ ગ્લોબલ બ્રોકરેજ કંપની જેપી મોર્ગને લગાવેલું એક અનુમાન છે। જેપી મોર્ગન પ્રમાણે માર્ચ 2027 સુધી બ્રેન્ટ ક્રૂડની કિંમત $30 પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે। જેપી મોર્ગનનું આ અનુમાન તે દેશો માટે ખૂબ મહત્વનું છે જે કાચા તેલની આયાત પર ખૂબ નિર્ભર છે। દક્ષિણ ભારતના રાજ્યો પર એકસાથે 2 વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે। બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન ગુરુવારે વધુ મજબૂત બનીને દિત્વા વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે। બીજી તરફ નબળું પડી રહેલું સેનિયાર વાવાઝોડું દિત્વા સાથે મળીને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે। હવામાન વિભાગે આ બેવડા ખતરાને જોતા ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ માટે પ્રી સાયક્લોન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ અનુસાર આ બંને વાવાઝોડાની સંયુક્ત અસરને કારણે દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આજ માટે આટલું। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। મળીએ નવા સમાચારની અપડેટ સાથે। ધન્યવાદ।